નમસ્કાર, સદીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. ફરી એકવાર અમરધામ આશ્રમના આંગણેથી આપ સૌનું સ્વાગત છે. અમરધામ આશ્રમ પર ગાય માતાનું આગમન થઈ ગયું છે. ગાય માતા અત્યારે આપણા આશ્રમ પર પ્રભુજીને તાજું દૂધ મળી રહે એટલા માટે સેવામાં આવી ગયા છે. એટલે અમારા ભરતભાઈ છે એ ગાય માતાની સેવા કરી રહ્યા છે. અને હવે પેલા ધોરણે આપણે ગાય માતા માટે શું કરવાનું ભરતભાઈ? ગાયમાં 2 ગાયો થઈ ગઈ, 2 વાસળીઓ છે. હજી પાછી 2 ગાયો આવે છે, હજી 4 ગાયો ટોટલ આવે થશે. એટલે ટોટલ 8 થશે. 4 ગાયો, 4 એના વાસરડા. એટલે હવે સાયાની જરૂર છે, એટલે ગાયો માટે હવે સાપરું બનાવવાનું છે. જો આ બેલાન થોડા છે અને ધીરે ધીરે સાપરું બનાવવાનું કામકાજ ચાલુ કર્યું. મારા આશ્રમના સ્વયંસેવક એવા ભીમાભાઈ કેસવાલા અને ભરતભાઈ કેસવાલા બંધુ અત્યારે જો આ બાજુ આ જે દિવાલ બનાવી કાચી, અને કાચું જ છાપરું અત્યારે બનાવવાની તૈયારી કરી રહ્યા છે. મા અમરનો જો હુકમ હશે તો આ ભાઈઓને મહેનત કરવી નહીં પડે, પાકું થઈ જાય એમ. તો બધાને ફરી એકવાર આ ખાસ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે ગાય માતાનું આગમન થઈ ગયું છે, પ્રભુજી માટે તાજું દૂધ મળી રહે એટલા માટે આ આપણે ગાયને લાવ્યા છીએ. એટલે તમારા સુધી અપડેટ પહોંચાડવા માટે જ આ વિડીયો બનાવ્યો છે. ચાલો બધાને જય કરીએ. જય મા અમર, સદીદાસ, જય શ્રી કૃષ્ણ.